નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ખરેખર વડોદરા શહેરમાં અંધેર નગરી ગંડુરાજ ચાલી રહ્યું છે તેવું ફલિત થઈ રહ્યું છે, કારણ કે ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિકના સમસ્યાનો ઉકેલ નીકળતો નથી કે તંત્ર, પોલીસ અને ટ્રાફિક વિભાગ ઉકેલવા માંગતો નથી। ચાર દરવાજા વિસ્તારમાં રોડ રસ્તા ઉપર ફૂટપાથ ઉપર પથારા લારીઓ લાગેલી દેખાઈ આવે છે। તેને હટાવવા માટે કે દૂર કરવા માટે ના તંત્રને પડી છે કે ના તંત્રના દબાણ શાખાને પડી છે, ના પોલીસ પ્રશાસન કે ટ્રાફિક વિભાગને આની પડી છે। આશ્ચર્ય અને નવાઈની વાત તો એ થાય છે કે સુરસાગર તળાવ પાસે પાર્કિંગ કરેલી 4 વ્હીલ વાહનોને વડોદરા શહેરના ટ્રાફિક વિભાગની ટીમ સુરસાગર પાસે આવેલ રોડ રસ્તા ઉપર ગેરકાયદેસર પાર્કિંગ કરવાના કારણે 4 વ્હીલના વ્હીલને લોક મારી દે છે અને ઘણીવાર 4 વ્હીલ વાહનોને ક્રેન દ્વારા ટોઈંગ કરીને પણ લઈ જાય છે। અને ચાર દરવાજા વિસ્તાર હોય કે સાધના ટોકીઝ કોમ્પ્લેક્સ હોય કે લાલકોટ હોય, આ તમામ જગ્યા ઉપર 2 વ્હીલર પાર્ક કરેલું હોય તો એ 2 વ્હીલરને ટ્રાફિક વિભાગ દ્વારા 2 વ્હીલરોને ડિટેન કરીને ક્રેન દ્વારા ટોઈંગ કરીને દંડ વસૂલ કરવામાં આવે છે। ત્યારે પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે, ખજૂરી મસ્જિદ પાસે, લહેરીપુરા દરવાજા પાસે, ઝૂલેલાલ મંદિર પાસેના રોડ રસ્તા ઉપર, જાહેર માર્ગો ઉપર લારીઓ પથારાવાળાઓ ગેરકાયદેસર દબાણો કરે છે। એક રીતે રોડ રસ્તા ઉપરનો પાર્કિંગ જ કહેવાય, તો કેમ આવા રોડ રસ્તા ઉપર ગેરકાયદેસર રીતથી લારીઓ પથારા લાગેલા હોય છે તો કેમ ટ્રાફિક વિભાગ લારીઓ પથારા ડિટેન કરતા નથી અને દંડ વસૂલ કરતા નથી? સૂત્રોના અહેવાલથી લોકચર્ચા મુજબ લહેરીપુરા દરવાજા પાસે આવેલ 2 વ્હીલર વાહનોનું પાર્કિંગ સ્ટેન્ડનું સંચાલન કરતા ઇજારાદારો રોજે રોજનું પથારા લારીઓવાળાઓ પાસેથી હપ્તા ઉઘરાવે છે અને આ હપ્તા ઉઘરાણી કરીને રાવપુરા પોલીસ સ્ટેશન, સિટી પોલીસ સ્ટેશન, ટ્રાફિક વિભાગ, કોર્પોરેશનના દબાણ શાખાનું વિભાગ આ તમામને અઠવાડિયાનું, મહિનાનું તેમજ વાર તહેવારે પથારા દીઠ હપ્તો ભરણ ઉઘરાવીને આપી રહ્યા છે તેવી ચર્ચા ચાલી રહી છે। કેમ રોજે રોજ લહેરીપુરા દરવાજા પાસે તેમજ ચાર દરવાજા વિસ્તારમાં રોડ રસ્તા ઉપર તેમજ ફૂટપાથો ઉપર પથરા લારીઓનું દબાણ ગેરકાયદેસર રીતથી કરવામાં આવે છે તો કેમ રોજે રોજ દબાણો દૂર કરવામાં આવતા નથી? ફક્ત ને ફક્ત સિટી પોલીસ સ્ટેશન, રાવપુરા પોલીસ સ્ટેશન તેમજ તંત્રના દબાણ શાખાની ટીમ કુંભકર્ણની નિંદ્રામાંથી ફક્ત ને ફક્ત દિવાળીના તહેવારોમાં જ સફાળી જાગે છે અને લહેરીપુરા દરવાજા, પદ્માવતી સેન્ટર તેમજ ચારવાજા વિસ્તારમાંથી ગેરકાયદેસર લારી ગલ્લા પથારાવાળાઓના દૂર કરવા યુદ્ધના ધોરણે નીકળે છે। તેનું કારણ પ્રજાને ખબર જ છે, દિવાળીના તહેવારોમાં હપ્તો ભરણ શુભેચ્છા લાખોમાં લેવાની હોય છે, એના માટે એક તડકડ રચવામાં આવે છે તેવી ચર્ચા ચાલી રહી છે।